વાત છે મેઘરજના ભેમાપુર ગામની। ભેમાપુર ગામના પેટા, પરુ, પગી, ફાળિયું આ વિસ્તારમાં 50થી વધુ મકાનો આવેલા છે અને અહીં લગભગ 300 જેટલી વસ્તી રહે છે। મોટાભાગના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલ છે। સ્થાનિકોને પોતાના કામકાજ અને ખરીદી માટે તેમજ શાળા કોલેજના બાળકોને અભ્યાસ માટે મેઘરજ આવવું પડે। ગામના પગી ફળિયા સુધી કોઈ પણ બસ સુવિધા નથી। શ્રમિક વસ્તી છે, તેથી દરેકના ઘરે 2 વ્હીલર 4 વ્હીલર સાધનો નથી, જેથી મેઘરજ કામકાજ કે અભ્યાસ માટે મુખ્ય માર્ગ સુધી ચાલતા જવું પડે છે। લગભગ 2 કિલોમીટર ચાલતા જાય ત્યારે મુખ્ય માર્ગ સુધી પહોંચાય। આ 2 કિલોમીટરનો રસ્તો કાચો છે। સામાન્ય દિવસોમાં તો ચાલતા જતા હોય છે, પણ ચોમાસામાં વરસાદી પાણીના કારણે આખા રસ્તે કાદવ કીચડ થાય છે, જેથી ચોમાસામાં અવરજવર કરવી મુશ્કેલ બને છે। વિદ્યાર્થીઓ કીચડમાં ચાલી શકતા નથી। ઘણીવાર સમયસર મુખ્ય માર્ગ સુધી ન પહોંચવાના કારણે અભ્યાસથી વંચિત રહેવું પડે છે। બીમારીના સમયે 108ની સુવિધા પણ પગી ફળિયા સુધી પહોંચી શકતી નથી। સ્થાનિકો પોતાના કામકાજ અર્થે ખેડૂતોના રસ્તે જવા અસમર્થ બનતા હોય છે, તેથી ભેમાપુર પગી ફળિયાથી મેઘરજ મુખ્ય માર્ગ સુધી રસ્તો પાકો બને તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। અમારે પગી ફળિયાથી ધનીવાડા જવાની બહુ તકલીફ પડે છે। બહુ કાદવ કીચડ થાય છે। અમારે કોઈ બીમાર હોય કે કોઈ ઢોર બીમાર હોય કે કોઈની ડિલિવરી હોય તો જલ્દી કોઈ 108 પણ નથી આવી શકતી। કોઈ ઢોર માટે વેટેનરી વાળા નથી આવી શકતા। કોઈ ગાડી નથી આવી શકતી। કોઈ બાઇક નથી ચાલી શકતી। કોઈ ગાડી નથી ચાલી શકતી। તો પછી અમારે કઈ રીતના શું કરવું? અમને કોઈ રસ્તા માટે કોઈ તૈયાર નથી, એટલે આ રસ્તા માટે અમારી બહુ માગણી છે। તો મારું નામ પગી નિશાબેન જયસિંહભાઈ છે। મારું ગામ ભેમાપુર છે। પગી ફળિયાથી રોડ સુધી જવા માટે અમારે 2 થી 2.5 કિલોમીટરનો રસ્તો બધો ખરાબ છે અને અમારે અભ્યાસ માટે પણ બહુ તકલીફ પડે છે। અમારે સ્કૂલમાં જવાનું મોડું થઈ જાય છે અને બસ પણ ચૂકી જવાય છે અમારે।